સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ગાય અને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ ₹20નો વધારો જાહેર કર્યો। આનાથી 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક ₹70 કરોડનો ફાયદો થશે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ સુમુલ ડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ ₹20નો વધારો કરવામાં આવ્યો છે। આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કરી હતી। નવા ભાવ અનુસાર ભેંસના દૂધનો ભાવ કિલો દીઠ 850થી વધીને 870 થયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ 800થી વધીને 830 પ્રતિ કિલો ફેટે થયો છે। આ ભાવ વધારો 3 મે 2025થી અમલમાં આવ્યો છે। આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના લગભગ 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો લાભ મળશે। માનસિંહ પટેલે જણાવ્યું છે કે પશુપાલનનો ખર્ચ વધી રહ્યો છે અને પશુપાલકોને આર્થિક રીતે મજબૂત કરવા આ નિર્ણય લેવાયો છે। સુમુલ ડેરી દરરોજ 14 લાખ લીટર દૂધનો સંગ્રહ કરે છે અને 1200 મંડળીઓ દ્વારા પશુપાલકો દૈનિક 8 કરોડની ચૂકવણી કરે છે। આ ભાવ વધારો પશુપાલકોની આવકમાં વધારો કરશે અને તેમના જીવન ધોરણને સુધારશે। સુમુલ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। આ ઉપરાંત સુમુલ ડેરીએ ગત વર્ષે 2023-24માં ₹100,333 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હતું અને 385 કરોડનું બોનસ પશુપાલકોને વહેંચ્યું હતું, જે દર્શાવે છે કે ડેરી પશુપાલકોના હિતમાં સતત પ્રયાસ કરી રહી છે।